હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એકદમ સરળ રીતે અને એકદમ ટેસ્ટી એવા દૂધીના મુઠિયાની રેસીપી જોઈશું. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. જો તમને મારા રેસીપીના વિડીયો પસંદ આવતા હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મેં અહીંયા 250 ગ્રામ દૂધીને સારી રીતે ધોઈ અને તેની છાલ કાઢી લીધી છે. હવે તેને છીણીની મદદથી આપણે છીણી લઈશું. તો બસ મેં અહીંયા દૂધીને છીણી લીધી છે. દૂધી કૂડી જ લેજો, બિયા વગરની. તો હવે તેની અંદર મેં હિંગ નાખી દીધી છે ચપટી, અડધી ચમચી હળદર પાવડર, અને અહીંયા આદુ લસણ અને તીખા લીલા મરચાંની પેસ્ટ નાખી છે મેં. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યો છે. 1 ચમચી જેટલી ખાંડ નાખી છે, જેથી થોડો તીખો અને મીઠો એવો ટેસ્ટ આવે. થોડા ધાણા એડ કર્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી દૂધીમાંથી જે પાણી નીકળવાનું હોય તે પણ નીકળી જાય. અહીંયા મેં અડધો લીંબુનો રસ પણ નાખ્યો છે. હવે મેં 1 બાઉલ ચણાના લોટને ઉમેર્યો છે અને 1 બાઉલ કરકરો ઘઉંનો લોટ લીધો છે, તેને થોડો રહેવા દીધો છે. આપણે અહીંયા વધારે લોટનો ઉપયોગ નથી કરવાનો. જેટલું બને તેટલું દૂધીનો ટેસ્ટ આવે એ રીતનો જ આપણે લોટનો ઉપયોગ કરવાનો છે. તો બસ દૂધી પોતાનું પાણી છોડે એટલે આપણે તેની અંદર થોડો થોડો લોટ ઉમેરી અને એકદમ સરસ લોટ બાંધી લઈશું, જેમાં થોડું દૂધીનો ટેસ્ટ વધારે આવે તે પ્રમાણે. જો તમને વધારે લોટ ઉમેરવાનો હોય, એવું લાગે કે દૂધી વધારે પાણી છોડી રહી છે, તો થોડો લોટ ઉમેરી શકો છો. બસ આ જ રીતનું થોડી ઉપર તેલ એડ કરી દેવાનું છે, અડધી ચમચી જેટલું, અને તેને પણ લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. વધારે તેલનો ઉપયોગ પણ નથી કરવાનો આપણે. તો બસ અહીંયા રેડી થઈ ગયો છે લોટ. હવે હાથમાં થોડું તેલ લગાવી દઈશું અને લોટના એક લુઓ તોડી લઈશું અને તેને હાથની મદદથી એકદમ લાંબા રીતનું થોડો જાડો એવો મુઠિયા કરી લઈશું. એકદમ પાતળા મુઠિયા નથી કરવાના આપણે, થોડા જાડા જ રહેવા દેવાના છે. જેવા તમે જોઈ શકો છો તે રીતના જ આપણે મુઠિયા રેડી કરવાના છે. બસ આ જ રીતના. તો અહીંયા મેં બધા જ મુઠિયા રેડી કરી લીધા છે, અને જે થાળીમાં મુઠિયા મૂકો તે થાળીને પણ તેલથી ગ્રીસ કરી લેવાની છે. અને હવે મુઠિયા રેડી થઈ ગયા છે. તો અહીંયા મેં સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું પાણી ભરીને. તો તેની અંદર હવે આપણે ગ્રીસ કરેલી તેલવાળી થાળીની અંદર મુઠિયા એડ કરીને સ્ટીમ થવા દઈશું. પહેલાં 10 મિનિટ આપણે ફાસ્ટ ગેસ પર સ્ટીમ કરવાનું છે અને બાકીના 15 મિનિટ મીડિયમ ગેસ પર. એમ કુલ 25 મિનિટમાં આપણા મુઠિયા એકદમ સારી રીતે બફાઈ જશે. અને તમે 25 મિનિટ પછી આવી રીતે ચાકુની મદદથી પણ ચેક કરી શકો છો. ચાકુ એકદમ ક્લિયર આવે મતલબ કે આપણા મુઠિયા એકદમ સારી રીતે બફાઈ ગયા છે. તો હવે આ મુઠિયાને આપણે ઠંડા થવા દેવાના છે. હવે મુઠિયા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે તેને આપણે ગોળ ગોળ કટ કરી લઈશું. ધ્યાન રાખજો કે મુઠિયા જ્યારે ગરમ હોય ત્યારે કટ ના કરતા, નહીં તો બરાબર કટ નહીં થાય. એટલે એકદમ સરસ મુઠિયા ઠંડા થઈ જાય પછી જ આપણે તેને કટ કરવાના છે, જેથી એકદમ સરસ મુઠિયા કટ થઈ જાય ગોળ ગોળ.
તો અહીંયા એ જ રીતે આપણે ગોળ ગોળ બધા જ મૂઠિયાને કટ કરી લઈશું અને મૂઠિયા ઠંડા થશે અને તમે કટ કરશો તો બસ જેમ તમે જોઈ રહ્યા છો તેમ વગર બગડે બધા જ મૂઠિયા એકદમ ગોળ જ બનીને રેડી થશે। તો બસ તમે આ જ રીતે ડાયટ કરતા હોય તો વગર વઘારે આ જ રીતના મૂઠિયા બનાવીને પણ ખાઈ શકો છો। પણ હવે આપણે આ મૂઠિયાનો વઘાર કરીશું। ડાયટમાં તમે આવા જ મૂઠિયા બનાવીને પણ ખાઈ શકો છો। તો અહીંયા મેં 2 ચમચી તેલ નાખી દીધું છે કઢાઈમાં। હવે અહીંયા અડધી ચમચી મેં રાઈ નાખી દીધી છે। રાઈ થોડી તતળે એટલે તેની અંદર થોડી હિંગ નાખી દઈશું અને 1 ચમચી જેટલા સફેદ તલ નાખીશું, જેથી મૂઠિયાનો સરસ ડેકોરેશન તેનું સરસ દેખાય મૂઠિયાનું, એટલા માટે તલ એડ કરી દઈશું। તમે અહીંયા મીઠા લીમડાના પાન, લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને આખા લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। તો બસ હવે 2 થી 3 મિનિટ જેવું આપણે આ મૂઠિયાને વઘાર સાથે શેકી લઈશું। જો તમારે એકદમ ક્રિસ્પી મૂઠિયા બનાવવા હોય તો તમે થોડું વધારે શેકી લેજો, જેથી એકદમ ક્રિસ્પી પણ મૂઠિયા રેડી થઈ જશે। હું અહીંયા એકદમ ક્રિસ્પી નથી બનાવી રહી, ખાલી વઘાર જ કરી રહી છું, એટલે હું 2 થી 3 મિનિટ જેવું તેને શેકાવા દઈશ। એકદમ સરળ રીત છે અને મૂઠિયા ટેસ્ટમાં ખૂબ જ જબરજસ્ત રેડી થાય છે અને એ પણ એકદમ સરળ રીતે। તો અહીંયા મૂઠિયા એકદમ સરસ શેકાઈ ગયા છે અને 2-3 મિનિટ પણ થઈ ગઈ છે। તો હવે તેની ઉપર મેં થોડા ધાણા એડ કરી દીધા છે અને ગેસની ફ્લેમ અહીંયા મેં બંધ કરી દીધી છે અને ધાણાને પણ મૂઠિયા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો દેખાવે પણ ખૂબ જ સુંદર અને ખાવામાં એકદમ ટેસ્ટી, નાનાથી લઈ મોટાને બધાને ભાવે તેવા મૂઠિયા રેડી થઈ ગયા છે। તો હવે તેને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું। તો ગરમીઓમાં વધારે ખાવાનું કશું મન ના થાય તો નાસ્તામાં ચા સાથે આ મૂઠિયા બનાવીને તમે પણ આ મૂઠિયાની મોજ માણો। જો તમને મારી આ મૂઠિયાની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે। લાઈક અવશ્ય કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારી આ મૂઠિયાની રેસીપી કેવી લાગી અને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સમાં આ રેસીપીને તમે જરૂરથી શેર કરજો અને પ્લીઝ મને જરૂરથી સપોર્ટ કરો। હું ખૂબ જ મહેનત કરી રહી છું પણ મને સપોર્ટ નથી મળી રહ્યો, તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સપોર્ટ કરજો। તો મળીએ એક નવા વિડીયો સાથે અને એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી થેન્ક યુ।